ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોની આવક વધવી જોઈએ તે વધતી નથી। કપાસનું ઉત્પાદન પાકિસ્તાન કરતા ભારતમાં 30% ઓછું છે। કપાસ સહિત મગફળીની ખેતીમાં ખેડૂતોની સ્થિતિ સારી નથી। નકલી બિયારણને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિયારણ ખેડૂતો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। ખેડૂતોની કૃષિ પેદાશોના ભાવમાં વધારો થયો નથી। ખેડૂતોના પડતર ખર્ચમાં વધારો થયો પણ આવકમાં વધારો થયો નથી। ખેડૂતોની માંગણી મુજબ એમએસપીનો કાયદો લાવવામાં આવે। સરકારે સ્વામીનાથન કમિટીની ભલામણી સ્વીકારી નથી। દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે ને એની માંગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે। અમે પણ માંગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ પણ આપે। એ ઉપરાંત અત્યારે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે ભાવ તળિયે જાય છે અને જ્યારે બજારમાં લઈ આવે ડુંગળી એના પછી એના ભાવ ફરી પાછા તળિયે જાય। એટલે મારી રાજ્ય સરકાર પાસે વિનંતી છે કે તાકીદે ડુંગળીની ખરીદી કરે અને ડુંગળીની વિદેશમાં જે નિકાસ કરવાની પણ પરવાનગી આપે। એ જ રીતે જે તેલની આયાતો કરે છે એના ઉપર પ્રતિબંધ મૂકે અને એક્સપોર્ટ માટે મગફળી સહિતના એના ઉપર પ્રોત્સાહક રકમ પણ ફાળવે।